ટેરો કાર્ડ એ ઇજિપ્તની પૌરાણિક વિદ્યા માનવામાં આવે છે. ટેરો આપણા જીવનની ઉચ્ચતમ વિશેષતાઓને પ્રદર્શિત કરે છે, જે વ્યક્તિની માનસિક, સામાજિક, પારિવારિક અને આધ્યાત્મિક સ્તરને દર્શાવે છે. પ્રખ્યાત ટેરો કાર્ડ રીડર હેતલબેન પ્રજાપતિ દ્વારા મકર, કુંભ અને મીન રાશિઓનું વાર્ષિક રાશિ ભવિષ્ય હવે જાણીએ. મકર રાશિ, હેલ્થ. મકર રાશિની જે હેલ્થ છે એમાં ખાવા પીવા ઉપર કંટ્રોલ રાખવો પડશે. તમારું વેઇટ ના વધે એનું ધ્યાન રાખવું પડશે. થોડી વોક અને એક્સરસાઇઝ કરવાની જરૂર પડશે. મકર રાશિનું બિઝનેસ બહુ જ સારું રહેશે. મેજિશિયનની જેમ તમે કામ કરી શકશો. નવી ઓપોર્ચ્યુનિટી, નવા સક્સેસ અને આગળ ન્યૂ ડેવલપમેન્ટ તમને મળશે. હવે જોઈશું વિદ્યાર્થીઓ માટે કેવું રહેશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું છે, પણ વિદ્યાર્થીઓએ સાચવવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ જે વાંચવા બેસે કે કોઈ પણ રીડિંગ કરે કે કંઈ પણ ઇન્ટરનેટ છે કે જે ભણાવવામાં આવે છે એની પર જ્યારે પણ વિડીયોઝ કે કંઈક ચાલતું હોય ત્યારે એની ઉપર કોન્સન્ટ્રેશન જોવું પડશે. કારણ કે આ પછી હું જોઈ લઈશ તે પછી થશે, પછી તમારા આળસના કારણે કે સમ અમાઉન્ટ ચંચળતાના કારણે આ વસ્તુ તમારી લેસ થશે અને તમારું રિઝલ્ટ બગડશે. એટલે થોડું સિરિયસનેસથી વિદ્યાર્થીઓએ ભણવું પડશે. હવે જોઈએ આપણે કુંભ રાશિનું હેલ્થ. કુંભ રાશિના જાતકને સ્વાસ્થ્યમાં થોડું ડિપ્રેશન લાગશે, અનઇઝીનેસ લાગશે, શરીરમાં સારું નથી લાગતું એવું ફીલ થશે. થોડું ચાલો, પોઝિટિવ બનો અને યોગ અને મેડિટેશન કરશો તો આ વસ્તુ રિકવર થઈ જશે. હવે જોઈએ બિઝનેસમાં કેવું રહેશે. બિઝનેસમાં હાથમાં પૈસો રહેશે, પણ એ પૈસો ગમે ત્યાં ના વપરાઈ જાય એનું ધ્યાન રાખવું પડશે. જેવા પૈસા આવશે એવા જવાનો રસ્તો કરીને જ આવતા હોય છે. તમારા જે ખર્ચા છે, જે ખોટા ખર્ચા છે એની પર કંટ્રોલ લાવવો પડશે અને પછી બિઝનેસમાં એ પૈસાનું ઇન્વેસ્ટ કરવું પડશે. હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે સારું છે. નેગેટિવ જે આગળ તમારાથી જે ભૂલો થઈ છે એ ફરી ના થાય કે 10મામાં મારા માર્ક્સ ઓછા આવ્યા હતા તો 12મામાં આવું જ થશે એવું વિચારીને કે મગજમાં બેસી રહેવાની જરૂર નથી. આ વર્ષે તમારું ડેવલપમેન્ટ સારું થશે અને એના કરતાંય સારા માર્ક્સ તમે લાવી શકશો. તમારા પોઝિટિવ વિચાર તમને એજ્યુકેશનમાં આગળ લઈ જશે. હવે જોઈશું આપણે મીન રાશિનું સ્વાસ્થ્ય. મીન રાશિનું સ્વાસ્થ્ય એવું છે, કભી ખુશી કભી ગમ. આજે સારું અને કાલે ખરાબ. આજે તમારા હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ લાગે તો કાલે લાગે કે આજે મને નથી સારું કે નથી બરાબર, પણ ચિંતા ના કરો. આ થોડા 2-3 મહિના માટે જ છે, પછી તમને રિકવરી આવી અને સારું થઈ શકશે. હવે જોઈશું આપણે બિઝનેસ સારો રહેશે. બહુ વધારે પણ સારું નહીં અને બહુ વધારે ખરાબ પણ નહીં. કોઈની જામીન થતા નહીં. કોઈ વસ્તુ તમારી જે પ્રોપર્ટી છે, સંપત્તિ છે એ વેચશો નહીં. થોડી ધીરજ રાખજો. ઉતાવળમાં કોઈ પણ પગલાં કે કોઈ પણ ડિસિઝન ના લેતા જેના કારણે તમારે પછતાવું થાય. એટલે આ વર્ષે બિઝનેસ માટે કોઈ પણ પ્રોપર્ટી કે કોઈ પણ દુકાન સેલ કરવી એ અનિવાર્ય છે. એટલે તમે તમારા બિઝનેસમાં થોડી ધીરજ રાખી અને કામ કરજો. હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે. વિદ્યાર્થીઓને સારું રહેશે, સારું ભણશે અને થોડું વાંચશે ને યાદ વધારે રહેશે. કોન્સન્ટ્રેશન્સ પણ સારું રહેશે. નીટ, GEE અને સરકારી નોકરીમાં પણ ચાન્સ મળશે. આ જોયું આપણે ટેરો ભવિષ્ય. હવે જોઈશું લાલ કિતાબ પ્રમાણે મકર રાશિને શું કરવું જોઈએ. મકર રાશિના જાતકે ચાંદીની વસ્તુ પોતાની બહેનને ગિફ્ટ આપવી જોઈએ, કાં તો ચાંદીની વસ્તુ કોઈ પણ વ્યક્તિને ગિફ્ટ આપવી જોઈએ, કાં તો મંદિરમાં આપવી જોઈએ. જો એ ના કરી શકો તો 5 નાની સ્ટીલની વાટકીઓ તમે દાનમાં આપી શકો છો. હવે આપણે જોઈશું કુંભ રાશિ. કુંભ રાશિના વ્યક્તિઓએ શું કરવું જોઈએ. ગાયની સેવા કરવી જોઈએ, ગાયને ઘાસ આપવું જોઈએ અને શિવ મંદિરે જઈ અને શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું જોઈએ, જેથી એમના સ્વાસ્થ્યમાં અને સારું એવું કરી શકે અને માતાજીની ઉપાસના કરીએ તો એમના માટે વધારેમાં વધારે બેનિફિટ્સ આપી શકે છે. મીન રાશિવાળા વ્યક્તિઓએ તાંબાના અખંડ દીવો એ મંદિરમાં આપવો જોઈએ. તો એનાથી
સારું એવું આખું વર્ષ બેનિફિટ્સ મળી શકે છે અને તમારા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન્સ પણ આવી શકે છે. તો મીન રાશિના જાતકોએ પિત્તળનો કે તાંબાનો અખંડ દીવો એ મંદિરમાં આપવા વિનંતી. નમસ્કાર.